ફ્રેન્ડ્સ, હું મુદ્રા ને આજે આપણે ફરીથી એકવાર બેઝિક મેથ્સમાં આગળ જઈશું ને આજનો આપણો ટોપિક રહેશે સમીકરણ કે ઇક્વેશન. અત્યાર સુધી તમે બહુ બધા ઇક્વેશન ભણ્યા હશે, પછી ભલે ને કે ગણિત હોય કે કેમિસ્ટ્રીમાં, એટલે કેમિસ્ટ્રીમાં બી ભણ્યા હશે, ફિઝિક્સમાં પણ ભણ્યા હશે, બધામાં ઇક્વેશન ભણ્યા હશે. પણ મેથ્સમાં અમુક ઇક્વેશન સોલ્વ કરવાના રહે છે કે એનું સોલ્યુશન હલ કાઢવાનું રહે છે. તો આજે આપણે ઇક્વેશન શું છે ને એના હલ કેવી રીતે કઢાય એ આપણે જોઈશું. તો સૌથી પહેલા સમીકરણ કે ઇક્વેશન એ શું છે? બરાબરની નિશાની કે ઇક્વલ ટુ ની સાઇન બધાએ જોઈ જશે. તો ઇક્વલ ની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ અને ઇક્વલ ની રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ સરખું દર્શાવે એવું વાક્ય, એવું સ્ટેટમેન્ટ, એવું નિવેદન ને આપણે ઇક્વેશન કે સમીકરણ કહી શકીએ છીએ. અને એ ચલ અને અચલ પદોથી બનેલું હોય છે, એટલે કે વેરિયેબલ્સ અને કોન્સ્ટન્ટથી બનેલું હોય છે. આપણે આગળ જોઈશું કે વેરિયેબલ્સ અને કોન્સ્ટન્ટ શું છે. આ તમારા માટે બેઝિક ડેફિનેશન રહેશે. A statement which shows that value on left hand side LHS ને કહેવાય છે of equal is equal to right hand side RHS is called an equation. An equation can have variables and constants. સમીકરણ એક નિવેદન જે બરાબરની ડાબી બાજુની અને જમણી બાજુની કિંમત સરખી છે એમ દર્શાવે છે એને સમીકરણ કહેવાય. અને સમીકરણમાં ચલ અને અચલ પદો પણ રહે છે. એટલે હવે આપણે સમીકરણ કોને કહેવાય? તો 2 + 3 બરાબર હું જો લખું 5 તો શું થયું? લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ, આ 5 છે મારી જમણી બાજુ થશે અને 2 + 3 એટલે કે 2 + 3 છે મારું ડાબી બાજુ થશે. તો બંને સેમ જ છે 5 5. તો એની સ્ટેટમેન્ટ, કોઈ પણ વાક્ય કે નિવેદન જે ડાબી બાજુ અને જમણી બાજુ રહેલી બરાબરની નિશાનીની કિંમતો સરખી દર્શાવે તેને ઇક્વેશન કહેવાય. એટલે કે ઇક્વલ ટુ સાઇનની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુઝ જે સેમ બતાવે એને ઇક્વેશન કહેવાય. હવે આપણે ઇક્વેશનને સમજીએ કે ઇક્વેશનમાં શું શું હોય છે. તો આ છે મારું પાસેનું એક ઇક્વેશન. આખી જે વસ્તુ છે 2x + 7 = 12 એને આપણે ઇક્વેશન અથવા કે સમીકરણ કહીશું. હવે આમાં દરેક વસ્તુનું કંઈક ને કંઈક કહેવાય છે. જે x, a, b, c કોઈ પણ આલ્ફાબેટ હોય, x ની જગ્યા પર y પણ હોઈ શકે, એ પણ હોઈ શકે, એ બધાને વેરિયેબલ એટલે કે શું? ચલ કહેવાય છે. અને કોઈ પણ ચલની જોડે ગુણાકાર કરેલી કિંમત હોય, એટલે અહીંયા શું છે? 2 છે, તો એને કોએફિશિયન્ટ કે સહગુણાંક કહેવાય છે. ચલનો સહગુણાંક એટલે કે અહીંયા 2 થશે. એટલે કોઈ પણ ચલ કે કોઈ પણ વેરિયેબલ સાથે કોઈ પણ નંબર મલ્ટીપ્લાય થયો હોય તો એને કોએફિશિયન્ટ કે સહગુણાંક કહેવાય. x, y, a, b, c, d કોઈ પણ આલ્ફાબેટ હોય એને ચલ કહેવાય. અને આ જે નંબર્સ હોય એકલા 7 છે અને 12 છે, અહીંયા એને કોન્સ્ટન્ટ એટલે કે અચલ પદો કહેવાય છે. અને અચલ કેમ કહેવાય આપણે આગળ જોઈએ છે. આ અત્યારે તમારે સમજવા માટે છે. બરાબર? હવે આપણે ચલ કેમ કહેવાય તો એ જોઈએ. ચલ એટલે કહેવાય કે ચલમાં હું જુદી જુદી કિંમતો મૂકી શકું. અહીંયા હું x = 1 મૂકું, x બરાબર ધારો કે મેં 1 લીધું તો શું થશે? 2 + 2 + 7 = 12 લખાશે.
જે આ ખોટું છે 2 + 7 12 થાય 2 + 7 તો 5 5 ને 12 સરખા નથી તો ચલ શું છે કે આ જે x છે એમાં આપણે અલગ અલગ સંખ્યાની કિંમત મૂકીને એટલે x બરાબર 1 મૂક્યો અહીંયા મેં તો એ રીતે x બરાબર 2 મૂકીને જોવાય 3 મૂકીને જોવાય 4 મૂકીને જોવાય 5 મૂકીને જોવાય કોઈ પણ સંખ્યા મૂકીને જોવાય અને પછી જોવાનું કે આ ડાબી બાજુની વસ્તુ એ જમણી બાજુને બરાબર છે કે નહીં એટલે x માં અલગ અલગ કિંમત મૂકીએ છીએ એટલે એને વેરિયેબલ કે ચલ કહીએ છીએ x માં આપણે અલગ અલગ વેલ્યુઝ પુટ કરીએ છીએ અને ચેક કરીએ છીએ કે આપણું ઇક્વેશન વેલિડ થાય છે કે નહીં એટલે આપણને વેરિયેબલ કહીએ છીએ કે વેરી કરી શકે છે ચેન્જ થઈ શકે છે રાઈટ કોન્સ્ટન્ટ્સ અચલ પદ શું છે એને આપણે બદલી શકતા નથી એ જે છે એમ જ રાખવું પડે એટલે એને કોન્સ્ટન્ટ્સ કે અચલ કહીએ છીએ હવે વેરિયેબલ્સ એટલે શું denoted by any alphabet like x y z a b c d કોઈ પણ 26 લેટર્સ માંથી કોઈ પણ આલ્ફાબેટ યુઝ કરી શકો they can take different values એ અલગ અલગ વેલ્યુઝ લઈ શકે છે જેમ મેં તમને બતાવ્યું કે x એટલે 1 એવી જ રીતે ત્યાં a આપેલો હોય તો તમે a બરાબર a = 1 લઈ શકો a = 2 લઈ શકો એટલે શું છે ચલ ને x y z a e વડે દર્શાવાય છે કોઈ પણ આલ્ફાબેટ ઇંગ્લિશ આલ્ફાબેટ તરીકે દર્શાવાય તે અલગ અલગ કિંમત લઈ શકે છે જેમ આપણે x બરાબર 1 લીધો હોય તો x બરાબર 4 નાખો 10 નાખો 15 નાખો કોઈ પણ નાખી શકાય હવે કોન્સ્ટન્ટ તો કોન્સ્ટન્ટ શું છે અ નંબર ઓન ઇટ્સ ઓન કોઈ પણ સંખ્યા પોતે હોય એટલે ત્યાં 7 અને 12 હતું તો 7 અને 12 જે સંખ્યા પોતે છે એને કોન્સ્ટન્ટ કહેવાય અચલ છે કોઈ પણ સંખ્યાને હવે કોએફિશિયન્ટ a number which is multiplied with a variable જે સંખ્યાનો ગુણાકાર ચલ પદ સાથે થાય એને સહગુણાંક કહેવાય એ આપણે જોયું ત્યાંના કેસમાં શું હતું 2x હતું તો 2 એટલે શું થશે એનો સહગુણાંક થશે એનો કોએફિશિયન્ટ થશે હવે આપણે વાત કરીએ છીએ ઇક્વેશન્સની તો ઇક્વેશન્સ આપણે જોયું એક પ્રકારનું તો હવે એને સોલ્વ કરવાની મેથડ જોઈએ 5s + 7 = 17 હવે અહીંયા તમને એવું કીધું છે કે s ની કિંમત શોધો s = what find the value of s તો 5s + 7 = 17 તો આ 7 ને હું રાઈટ હેન્ડ સાઈડ લઈ આવું આ આપણે બોર્ડ માસમાં કરેલું છે ફ્રેક્શન્સમાં કરીશું આ એની જ પ્રોસિજર છે તો તમને બોર્ડ માસ આવડશે ફ્રેક્શન આવડશે પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યાના દાખલા આવડશે તો તમે આ કરી જ શકશો એમાં કશું નવું નથી 17 - 7 એટલે કે 10 17 - 7 10 એટલે 5s = 10 હવે આપણને ખબર છે કે બે નંબર્સ મલ્ટિપ્લિકેશનમાં હોય અને મારે s ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો મારે 5 ને ક્યાં લઈ જવો પડે સામેની સાઈડના ડિનોમિનેટરમાં 5 અને s ગુણાકારમાં છે ને સામે શું છે 10 હવે મારે s ની કિંમત શોધવી હોય તો મારે 5 ને ક્યાં લઈ જવો પડે 10 ના છેદમાં એટલે s ને શું લખાય 10/5 એટલે કે s બરાબર શું થઈ ગયું 2 તો અહીંયા આપણને s ની કિંમત કેટલી મળી 2 એટલે હવે અહીંયા 2 મૂકું તો શું થાય 5 × 2 બરાબર અને મેં સપોઝ અહીંયા બ્રેકેટ આપી દીધું આ બ્રેકેટ છે +7 તો અહીંયા કેટલું મળ્યું 10 + 7 એટલે કે 17 ને આ વેલ્યુ અને આ વેલ્યુ સરખી મળી ગઈ એટલે આપણો જવાબ s ની કિંમત જે મળી કે જે s ને આપણે ફાઇન્ડ કર્યું વેરિયેબલ s ની વેલ્યુ 2 છે એ સાચી છે હવે આવીએ 6 - 4m = -14 તો હવે 6 ને હું શું કર્યું મેં રાઈટ હેન્ડ સાઈડ લઈ લીધું જમણી બાજુ લઈ ગઈ 6 ને તો આ બાજુ પ્લસ હોય તો પેલી બાજુ થાય તો માઈનસ થઈ જાય તો -14 - 6 બે માઇનસ વાળા નંબર હોય તો બંનેનું શું થઈ જાય એડિશન સરવાળો થઈ જાય
બે માઇનસ વાળા નંબર્સ થાય તો એનું એડિશન થઈ જાય, તો -14 પ્લસ -6 તો -20. હવે મારે m ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો મારે -4 ને -20 ના ડિનોમિનેટરમાં લઈ જવું પડશે. m ની કિંમત શોધવા માટે -20 ને -20 ના છેદમાં મારે -4 ને લઈ જવું પડશે. હવે 4 એકા 4 ને 4 પંજા 20, 4 પંજા 4 અને 4 5 20, અને ઉપર નીચે બે જગ્યાએ માઇનસ ની સાઇન છે, તો શું થઈ જશે? કેન્સલ. પ્લસ થઈ જશે, તો આન્સર શું મળે? m = 5. હવે અહીંયા જો કંઈક નવું છે. x નો કોએફિશિયન્ટ કે x નો સહગુણાંક શું છે? ફ્રેક્શન નંબર છે, અપૂર્ણાંક સંખ્યા છે 2/5. તો એમાં કશું નવું કરવાનું નથી, ગભરાવાની જરૂર નથી. જે મેથડ કરીએ છે એ જ કરવાની છે. 6 ને રાઈટ સાઈડ લઈ જાઓ, 6 ને જમણી બાજુ લઈ જાઓ, એટલે કે 54/5 -6 થશે. 54/5 - 6, અને 2/5 × 6 છે, એને એમનું એમ રહેવા દઈએ. હવે 6 ના છેદમાં શું છે? કશું નથી, એટલે આપણે શું લઈએ? 1. 6 ના ડિનોમિનેટરમાં કશું જ નથી, એટલે આપણે શું વિચારીએ કે ઇટ વિલ બી 1. હવે 1 અને 5 નો એલસીએમ લેવાનો, લસા લેવાનો. 5 અને 1 નો તો શું આવશે? 5 જ આવશે. અહીંયા તો 5 છે, હવે મારે 1 ની જગ્યાએ 5 લાવવું હોય તો શું? છેદ અને અંશ બંનેમાં 5 થી ગુણાકાર કરવો પડશે, એટલે કે 6 છેદમાં 1 છે એ પદમાં મારે અંશ અને છેદમાં 5 થી ગુણાકાર કરવો પડશે. 6/1 જે ટર્મ છે એમાં મારે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં 5 થી મલ્ટીપ્લાય કરવું પડશે. તો 6 × 5 / 1 × 5, એટલે 54/5 - 30/5. હવે અહીંયા શું થઈ ગયું? બંનેના છેદ સરખા, ડિનોમિનેટર કેવા થઈ ગયા? સરખા. તો ઉપર 54 - 30 નું 54 - 30 શું કરી શકું? 54 - 30 આપણે કરી શકીએ, તો અહીંયા શું મળશે? 24. હવે અહીંયા x ના જે ડિનોમિનેટરમાં ટર્મ છે 5, એને અહીંયા હું ન્યુમરેટરમાં લઈ આવીશ અહીંયા, અને આ જે 2 છે એને અહીંયા લઈ આવીશ છેદમાં કે ડિનોમિનેટરમાં. એટલે x = 24/5 × 5/2. એટલે શું થશે? 2 1 જા અને 2 એકા 2 અને 2 દુ, અરે 12 દુ 24 થાય, એટલે એને મેં 12 કરી દીધું. અને 5 ને 5 તો સરખા છે, એટલે મેં એને ઉડાડી દીધા. તો શું થઈ ગયું? 24/2. અહીંયા જ મેં કરી દીધું, એટલે મારો જવાબ આવી ગયો 12. x = 12. આ આપણે ગણિતમાં કરેલું જ છે, આમાં કશું જ નવું નથી. બોર્ડમાસના નિયમો યાદ હશે, કે બોર્ડમાસના રૂલ્સ યાદ હશે, ફ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન આવડતું હશે, અને બે પોઝિટિવ નંબર કે બે નેગેટિવ નંબરના મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એડિશન શું થાય, આટલા કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે આ સમ્સ કરી શકશો. અને જો તમને એમાં હજી પણ ડાઉટ હોય તો જે પહેલા વિડીયો મોકલેલી છે એમાં જોઈ લેજો. આપણે અત્યારે જોયું આ પ્રકારનું ઇક્વેશન. તો આને પણ હું ઇક્વેશન કહી શકું, પણ આમાં ફરક શું છે? આમાં બે ચલ સંખ્યા છે, એટલે કે વેરિયેબલ્સ કેટલા છે? 2 છે. અને આમાં વેરિયેબલ્સ કેટલા છે? ખાલી 1, x. આમાં કેટલા? 3 વેરિયેબલ્સ છે, કે 3 ચલ છે, x, z અને d. અને આમાં a, b અને s. આવા 5 વેરિયેબલ વાળું પણ ઇક્વેશન હોઈ શકે, 6 વેરિયેબલ વાળું પણ ઇક્વેશન હોઈ શકે. પણ આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશન સોલ્વ કરવા માટે આપણે આવું બીજું ઇક્વેશન જરૂર નથી પડતી. આ ઇક્વેશન આપણે ડાયરેક્ટ સોલ્વ કરી શકીએ છીએ. એમાંથી આપણે x ની કિંમત શું છે એ શોધી શકીએ છીએ. પણ આમાં તો આ જે છે, આમાં તો 2 ચલ છે, એટલે કે આમાં 2 વેરિયેબલ ટર્મ્સ છે, x અને y. તો હવે આમાં શું કરશો? x ફાઇન્ડ કરવું હોય તો શું લખાય? 15 - 5y / 7. પણ તો પણ x ની વેલ્યુ શું? પાછી એક વેરિયેબલમાં x નું જે કિંમત મળી એ હજી પણ એક ચલ પર આધારિત છે, એટલે કે y પર આધાર રાખે છે. તો એ એનો સાચો જવાબ કહેવાય નહીં. એટલે આ પ્રકારના જે હોય સમીકરણ, કે this type of equations are called linear equation with 2 variables. દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય છે. અને આવું એક ઇક્વેશન આ કેટેગરીનું એક જ આપ્યું હોય તો તમે એનો જવાબ લાવી શકતા નથી.
એટલે જો આ મારે સોલ્વ કરવું હોય એટલે કોઈ પણ ઇક્વેશન હોય જેમાં બે વેરિયેબલ્સ હોય કે બે ચલ પદ હોય તો એનો જવાબ લાવવા માટે એવું બીજું સમીકરણની પણ જરૂર પડશે અને એને સોલ્વ કરવા માટે ઘણી મેથડ્સ પણ છે. તો આપણે એમાંથી આજે એક મેથડ જોઈશું જેનું નામ છે સબસ્ટિટ્યુશન મેથડ કે લોપની રીત. તો આ શેના માટે છે? દ્વિચલ સુરેખ સમીકરણને હલ કરવાની રીત છે. સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન હોય કે મેથડ્સ ઓફ સોલ્વિંગ લિનિયર ઇક્વેશન વિથ ટુ વેરિયેબલ્સ. તો આ સૌથી પહેલું શું કરવાનું છે? આ ક્વેશ્ચન હશે તો એમાં તમને બે ઇક્વેશન કે બે સમીકરણ આપ્યા હશે અને બંને સમીકરણમાં ચલ પદો સરખા હશે એટલે કે x અને y જ હશે. જો એક સમીકરણમાં x y હોય તો બીજામાં પણ x y જ હશે. તો તમને એવું કહેશે કે એમાંથી x અને y ની કિંમત શોધો બંને સમીકરણનો ઉપયોગ કરીને. એ ટુ ઇક્વેશન્સનો યુઝ કરીને ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x એન્ડ y. તો સબસ્ટિટ્યુશન મેથડમાં ફર્સ્ટ સ્ટેપ શું છે કે લેબલ બોથ ઇક્વેશન્સ એઝ 1 એન્ડ 2. બંને સમીકરણને 1 અને 2 તરીકે દર્શાવો. તો આ મારું ફર્સ્ટ ઇક્વેશન છે x + y = 15. તો મેં એને નામ આપી દીધું 1. અને બીજું ઇક્વેશન છે 2x - 3y = 20. એને મેં નામ આપી દીધું 2. તો મારો ફર્સ્ટ સ્ટેપ અહીંયા શું થઈ ગયો? પૂરો થઈ ગયો. મેં બંને ઇક્વેશન્સને લેબલ કરી દીધા છે, બંનેને 1 અને 2 તરીકે દર્શાવી લીધા છે. હવે અહીંયા આવે છે મારો બીજો સ્ટેપ. શું કરવાનું છે આમાં? કન્વર્ટ ઇક્વેશન 1 ઓર ઇક્વેશન 2. અહીંયા શું વર્ડ છે ધ્યાન રાખજો, ઓર. ઇક્વેશન 2 ઇન ટર્મ્સ ઓફ x ઓર y. સમીકરણ 1 અથવા સમીકરણ 2 ને x અથવા y ના રૂપમાં લઈ આવો. આ હતા આપણા સમીકરણ 1 અને આપણા 2. તો હવે અહીંયા શું લખ્યું છે? 1 અથવા 2. તો હવે અહીંયા હું પહેલું જે સમીકરણ છે સમીકરણ 1 ઇક્વેશન 1 ને હું x ઓર y કીધું છે તો હું x ના ટર્મ્સમાં x નો આન્સર લાવું છું એટલે કે y ના ટર્મ્સમાં હું એને લઈ આવું છું. તો y ને હું આ બાજુ લઈ આવું તો આવી રીતે લખી શકું x = 15 - y. બરાબર? તો અહીંયા મારું સ્ટેપ 2 પણ પૂરું થઈ ગયું. હવે સ્ટેપ 3 ની વાત. હા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આ x ઓર y ની જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી x ઓર y ના ટર્મ્સમાં એના રૂપમાં એને હું નામ આપી દઉં છું ઇક્વેશન 3 સમીકરણ 3. હવે સ્ટેપ 3 છે. ફ્રોમ ઇક્વેશન 3 પુટ વેલ્યુ ઓફ x ઓર y ઇન ઇક્વેશન 2 ઓર ઇક્વેશન 1. એટલે કે આ ઇક્વેશન 3 માંથી x ની જે વેલ્યુ મળી y ના ટર્મ્સમાં એને આઈધર આપણે ઇક્વેશન 1 માં પુટ કરવાની છે એટલે કે x ની જગ્યાએ 15 - y લખવાનું ઓર એલ્સ ઇક્વેશન 2 માં x ની જગ્યાએ 15 - y લખવાનું. તો સમીકરણ 3 માંથી x અથવા y ની કિંમત જે મળે તે સમીકરણ 1 અથવા 2 માં મૂકો. એટલે x = 15 - y મળ્યું એને ક્યાં તો હું અહીંયા મૂકી દઉં પહેલા સમીકરણમાં. આ x ની જગ્યાએ હું 15 - y વત્તા y બરાબર 15 મૂકું અથવા આમાં મૂકું 2 × 15 - y - 3y બરાબર 20. પણ હંમેશા યાદ રાખો કે જ્યારે પણ જે સમીકરણનો ઉપયોગ કરીને આપણે જેનો આન્સર લાવીએ એ સમીકરણમાં આ વસ્તુ મૂકવાની નહીં. એટલે અહીંયા મેં પ્રથમ સમીકરણનો ઉપયોગ કરીને x ની કિંમત શોધી છે તો x ની કિંમત ક્યારે પણ પ્રથમ સમીકરણમાં મૂકવાની નહીં, હંમેશા બીજા સમીકરણમાં જ મૂકવાની છે. What I mean to say is x = 15 - y. આ વેલ્યુ મને x ની ઇક્વેશન 1 માંથી મળી છે તો I will not keep this value in equation 1. Rather I will use value of x = 15 - y in equation 2. તો ઇક્વેશન 2 માં 2 × 15 - y કરીશું. તો મેં જે કીધું એ જ અહીંયા કર્યું છે 2 × 15 - y - 3y = 20. હવે આ તો શું છે? કૌંસ ગુણાકાર બ્રેકેટ મલ્ટિપ્લિકેશન. તો 2 × 15 30 - 2y કારણ કે 2 અને y નું મલ્ટિપ્લિકેશન -3y = 20. હવે અહીંયા 30 - 5y. જો 2y 3y બંનેનું ચલ કયું છે? y છે, સરખું છે એટલે બંનેનું સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર થઈ શકે.
two terms having same variables and different coefficients, સહગુણાંક અલગ હોય તો આપણે તેનો એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કરી શકીએ છીએ. તો અહીંયા શું થશે? -2 -3 એટલે -5 ઇક્વલ્સ ટુ 20. હવે આ 30 ને હું રાઈટ હેન્ડ સાઈડ લઈ આવું એટલે શું થઈ જશે? અહીંયા પ્લસ છે તો અહીંયા આવીને માઇનસ, તો -5y ઇક્વલ્સ ટુ 20 - 30 ઇક્વલ્સ ટુ -10. હવે આપણે આગળના સમ્સમાં જોયું. હવે 5 મારે y ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો મારે -5 ને -10 ના ડિનોમિનેટરમાં લાવવું પડશે. તો અહીંયા એ જ કર્યું છે. y ઇક્વલ્સ ટુ -10 ડિવાઇડ બાય -5. આ જે -5 હતો એને અહીંયાના ડિનોમિનેટરમાં લઈ આવ્યા. હવે માઇનસ કેન્સલ, ન્યુમરેટર ને ડિનોમિનેટર, અંશ અને છેદમાં બે જગ્યાએ માઇનસ હોય તો તે કેન્સલ થઈ જાય. તો રહ્યું શું? 10/5, 10 ડિવાઇડ બાય 5. ને આ તો વેલ નોન આન્સર છે. 5 × 2 10 થાય. 5 નો ગુણાકાર 2 સાથે કરો તો 10 થાય. તો y ની કિંમત શું મળી અહીંયા? 2c. આ માઇનસ કેન્સલ, 5 1 ઝા અને આ થઈ ગયું 5 2 ઝા અને અહીંયા મળી ગયો મને 2 આન્સર. આ થયો આપણો સ્ટેપ 3. હવે સ્ટેપ 4 માં જઈશું. સ્ટેપ 4 શું છે? પુટ obtained value of x or y from step 3 in equation 1 or equation 2 and get the value of other variable. ત્રીજા સ્ટેપમાં મળેલ x અથવા y ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકો અને બીજા ચલની કિંમત પ્રાપ્ત કરો. તો આપણને સ્ટેપ 3 માં y બરાબર 2 મળ્યું. તો અહીંયા પહેલું જે સમીકરણ છે મેં અહીંયા લખ્યું પણ છે, પુટિંગ વેલ્યુ y ઇક્વલ્સ ટુ 2 ઇન ઇક્વેશન 1 ટુ ગેટ વેલ્યુ ઓફ x. y બરાબર 2 ને સમીકરણ 1 માં મૂકી x ની કિંમત મેળવો. તો x પ્લસ y બરાબર 15 હતું તો મેં અહીંયા y ની જગ્યાએ શું કરી દીધું? 2. તો x શું થશે? 2 ને હું જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ લઈ આવું તો 15 - 2 ઇક્વલ્સ ટુ 13 થઈ જશે. તો x ની વેલ્યુ શું મળી? 13. તો આપણને જોડ આપી હતી 2. જોડમાં શું હોય? હંમેશા 2 હોય. તો 2 સમીકરણ આપ્યા હતા. એ 2 સમીકરણનો હલ કરીને કે સોલ્વિંગ 2 ઇક્વેશન્સ વી ગેટ વેલ્યુ ઓફ x એન્ડ y અને યુનિક વેલ્યુ મળશે. By solving given pair of equations we get value of x equals to 13 and y equals to 2. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણમાંથી x બરાબર 13 અને y બરાબર 2 ની કિંમત મળી છે. આઈ હોપ આ ક્લિયર હશે. હવે અહીંયા ફરીથી સેમ જ ક્વેશ્ચન લીધો છે મેં, પણ લાસ્ટ ટાઈમ આપણે ફર્સ્ટ ઇક્વેશનનો યુઝ કર્યું હતું, પ્રથમ સમીકરણનો યુઝ કર્યો હતો. હવે આપણે બીજા સમીકરણનો ઉપયોગ કરીશું. તો પહેલો સ્ટેપ તો સેમ જ રહેશે કે બંને સમીકરણને લેબલ કરો કે 2 ઇક્વેશન્સને દર્શાવો કે કયું પ્રથમ ને કયું બીજું. તો આ તો બધાને ખબર પડી જ ગઈ હશે. હવે બીજો સ્ટેપ, કન્વર્ટ ઇક્વેશન 1 ઓર ઇક્વેશન 2 ઇન ટર્મ્સ ઓફ x ઓર y. સમીકરણ 1 અથવા સમીકરણ 2 ને x અથવા y ના રૂપમાં લઈ આવો. તો અહીંયા હું સમીકરણ 2 નો ઉપયોગ કરું છું. આપણે જે સેમ ક્વેશ્ચન પહેલા કર્યો એમાં મેં ઇક્વેશન 1 નો યુઝ કર્યો હતો. હવે હું ઇક્વેશન 2 નો યુઝ કરું છું. તો એમાંથી મને y ની વેલ્યુ 2x - 20 ડિવાઇડ બાય 3 મળશે. હવે કઈ રીતે આવી? તો જુઓ, મારે y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો મેં શું કર્યું? 2x minus 20 equals to 3y કરી દીધું. એટલે શું કર્યું? આને અહીંયા લાવી દીધું અને આ પદને અહીંયા લાવી દીધું. બરાબર? એટલે 2x - 20 equals to 3y. હવે મારે y ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આ જે 3 છે એને અહીંયા મારે ડિનોમિનેટરમાં લઈને આવવું પડે, છેદમાં લઈ આવવું પડે. તો અહીંયા એ જ કર્યું છે, 2x - 20 ડિવાઇડ બાય 3. આટલું સમજ પડી હશે એવું હું આશા રાખું છું.
હવે આવ્યો સ્ટેપ નંબર 3, એટલે ત્રીજો સ્ટેપ. ફ્રોમ ઇક્વેશન 3 પુટ વેલ્યુ ઓફ x ઓર y ઇન ઇક્વેશન 2 ઓર 1. સમીકરણ 3 માંથી x અથવા y ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકો. હવે આપણે તેની કિંમત શોધી, ઇક્વેશન 2 નો યુઝ કર્યો, એમાંથી y ની વેલ્યુ ફાઇન્ડ કરી ઇન ટર્મ્સ ઓફ x. સમીકરણ 2 નો ઉપયોગ કર્યો, એમાંથી y ની કિંમત શોધી કોના રૂપમાં? x ના રૂપમાં. તો હવે આપણે સમીકરણ 1 નો ઉપયોગ કરીશું અને એમાં એ y ની કિંમત મૂકી દઈશું. x + y = 15 એ આપણું ઇક્વેશન નંબર 1 હતું. તો ઇક્વેશન નંબર 1 માં y ની વેલ્યુ હું પુટ કરીશ, જે આપણને મળી 2x - 20 / 3. તો હવે શું થઈ ગયું? x + 2x - 20 / 3 = 15. હવે x ના ડિનોમિનેટરમાં કશું છે નહીં ને સેકન્ડ ટર્મના ડિનોમિનેટરમાં છે. તો x ના ડિનોમિનેટરમાં કશું નથી એટલે શું થાય? 1 થશે. હવે 1 અને 3, 1 અને 3 નો લસા LCM તો 3 આવે. તો મારે આ જે ટર્મ છે x/1 એને ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં 3 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરવો પડશે, 3 થી ગુણાકાર અને ભાગાકાર કરવો પડશે. તો x * 3 / 1 * 3, એટલે નીચે 3 થઈ ગયું, અહીંયા 3 થઈ ગયું, એટલે મેં 3 ને અહીંયા સાથે લખી દીધું. હવે x નો 3 સાથે ગુણાકાર થાય તો શું થાય? 3x લખાય પ્લસ 2x - 20, તો એમનું એમ જ રહેશે. 3x + 2x - 20 / 3 = 15. હવે આ જે 3 છે એને હું અહીંયા જમણી બાજુ ગુણાકારમાં લઈ આવી, કારણ કે આપણે શોધવાનું શું છે? x ની કિંમત, અને x ના છેદમાં કંઈ પણ હોય તો એ જમણી બાજુ ગુણાકારમાં જાય. આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો x ના ડિનોમિનેટરમાં કોઈ પણ વેલ્યુ હશે તો તે એની અપોઝિટ સાઈડ કે રાઈટ હેન્ડ સાઈડ જઈને એના ન્યુમરેટરમાં મલ્ટીપ્લાય થઈ જશે. તો અહીંયા એ જ કર્યું છે. 3x + 2x શું થઈ ગયું? 5x - 20 = 15 × 3, અને 15 × 3 શું થાય? 45. ઘડિયા બધાએ મોઢે કર્યા હશે, ટેબલ 1 to 20 કીધેલા જ છે કરવા માટે, બરાબર? એટલે અહીંયા 45. હવે આ જે -20 ટર્મ છે, આ -20 ટર્મ છે એને હું આ સાઈડ લઈ આવું, એટલે શું થઈ જશે? પ્લસ, એટલે 45 + 20 કેટલું થાય? 65. અને આપણે વેલ્યુ શોધવાની છે શેની? x ની. તો x = 65, અને 5 ને મારે ક્યાં લાવવું પડે? 65 ના ડિનોમિનેટરમાં, 65 ના છેદમાં, અને 5 × 5 અને 15 13, 5 અને 13. ઘડિયા યાદ કરી લેજો, આ ઘડિયાનો ઉપયોગ છે. x ની બરાબર કેટલી કિંમત મળી? 13. This is use of tables. 1 to 20 ના ટેબલ્સ આવડવા જોઈએ. તો અહીંયાથી આપણને સ્ટેપ 3 માંથી x ની વેલ્યુ 13 મળી ગઈ. હવે આવી ગયો આપણો સ્ટેપ 4. Put obtained value of x or y from step 3 in equation 1 or equation 2 and get the value of other variable. ત્રીજા સ્ટેપમાં મળેલ x અથવા y ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકો અને બીજા ચલની કિંમત પ્રાપ્ત કરો. Putting value of x = 13 in equation 2 to get value of y. x = 13 ને સમીકરણ 1 માં મૂકીને y ની કિંમત મેળવો. અરે સમીકરણ 2 માં મૂકીને, સોરી. તો x ની વેલ્યુ શું મળી હતી? 13. તો 2x - 3y = 20 હતું, એમાં x ની વેલ્યુ શું કરી દીધી? 13. હવે 2 × 13 શું થઈ ગયું? 26. કૌંસ ગુણાકાર, બ્રેકેટ મલ્ટીપ્લિકેશન, 26 - 3y = 20. -3y ને એમનું એમ રાખ્યું અને 26 ને આ સાઈડ લઈ ગયા. તો અહીંયા 26 પ્લસ છે તો જમણી બાજુ જશે તો માઇનસ થઈ જશે, રાઈટ હેન્ડ સાઈડ થશે તો નેગેટિવ થઈ જશે. તો -3y = -6. 20 - 26 એટલે શું આવે? -6, કારણ કે 26 મોટો છે અને એની સાઈન નેગેટિવ છે. હવે મારે y ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો -3 ને અહીંયા શું લાવવું પડશે? ડિનોમિનેટરમાં 6 ના, તો -6 / -3 એટલે શું આવી ગયું? માઇનસ માઇનસ કેન્સલ.
માઇનસ માઇનસ કેન્સલ એટલે અહીંયા વેલ્યુ મળી 2. So by solving given pair of equations we get the value of x equals to 13 and y equals to 2. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણમાંથી x બરાબર 3 અને y બરાબર 2 કિંમત મળી. હવે આજે આપણે કર્યું એક જ ક્વેશ્ચન હતો, એને આપણે સેમ મેથડ પણ ડિફરન્ટ ટેકનિક યુઝ કરી છે. મેથડ પણ સેમ જ હતી, લોપની રીત જ હતી. આ ધીસ વોઝ અ સબસ્ટિટ્યુશન મેથડ બટ વી હેવ યુઝ ડિફરન્ટ ટેકનિક્સ. એટલે એકવાર આપણે ઇક્વેશન 1 ને યુઝ કર્યો અને બીજી વાર ઇક્વેશન 2 નો પ્રાઇમ યુઝ કર્યો છે. તો આ તમે બરાબર રીતે લખી લેજો અને સમજી લેજો. કોઈ ડાઉટ્સ હોય તો તમે ચોક્કસ કહી શકો છો. તમારું હોમવર્ક છે. પહેલા 3 તો સિમ્પલ છે, ખાલી એમાં એક જ વેરિયેબલ છે, એક જ ચલપદ છે, એટલે આ તો તમને આન્સર્સ મળી જશે. અને બીજા બે છે એ જે આપણે લોપની રીત કે સબસ્ટિટ્યુશન મેથડ કરી એવી રીતેથી કરવાના છે. આ ક્વેશ્ચન નંબર 1 તમારો અને આ ક્વેશ્ચન નંબર 2. આઈ હોપ તમને આજની વિડીયોમાં ખબર પડી હશે. કંઈ પણ ડાઉટ્સ હોય તો તમે ગમે ત્યારે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અને આ તમે એકવાર લખી લેજો અને આ હોમવર્ક જરૂરથી કરજો, તો જ તમને આગળ આવનારા જે બીજા ટોપિક્સ છે વધારે સારી રીતે સમજ પડશે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.